તો મિત્રો જોઈએ આપણે કે 5મા નંબરનો એક એક્ઝામ્પલ છે કેવો છે અને એ સંખ્યા છે 7429. તો 7429 ના અવયવ પાડવાની આપણે ટ્રાય કરીએ કે પહેલા તો જોઈએ કે 2 વડે ભાગી શકાય કે નહીં. તો 2 વડે ભાગવા માટે એકમનો અંક 9 છે જે 2 વડે ભાગી શકાશે નહીં. 3 વડે ચેક કરીએ તો 9 ને 2 11, 11 ને 4 15, 15 ને 7 22, જે 22 3 ના ઘડિયામાં આવતા નથી એટલે કે 3 વડે પણ ભાગી શકાશે નહીં. 5 વડે જોઈએ તો 5 માટે પણ એકમનો અંક 5 જોઈએ જે છે નહીં. 6 વડે ભાગવા માટે 2 અને 3 વડે જો ભાગી શકાય તો 6 વડે ભાગી શકાય, જે પણ અહીંયા પોસિબલ થતું નથી. 7 વડે આપણે હવે જોઈએ તો 7 વડે ભાગાકાર થાય છે કે નહીં જોઈએ. 7 એકા 7 0 4 વડે ભાગાકાર થતો નથી તો 0 મૂકીએ. 2 7 6 42 0 0 9 7 એકા 7 અહીંયા 2 શેષ વધે છે એટલે કે 7 વડે પણ ભાગી શકાશે નહીં. 8 વડે તો પોસિબલ નથી, 9 વડે પણ પોસિબલ નથી કેમ કે 3 વડે ભાગી શકાય નહીં. 11 વડે હવે જોઈએ, જે અવિભાજ્ય હવે સંખ્યાઓ છે એના વડે હવે આપણે ચેક કરીશું. આ થોડો એક જ એવો સમ છે કે તમારે ઘણા બધા નંબર્સ વડે ચેક કરવું પડશે, ભાગાકાર કરવો પડશે, જે બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી આ ક્વેશ્ચન છે. કેમ કે આ થોડોક સમય માગી લે એવો સમ છે. તમારે ભાગાકાર કરતા રહેવું પડશે, પ્રેક્ટિસ કરતું રહેવું પડશે કે આ કયા વડે ભાગી શકાશે. થોડોક મહેનત માગી લે એવો દાખલો છે, બરાબર. તો એને આપણે 11 વડે ચેક કરીશું. 74 29 ભાગ્યા 11 11 6 66 11 સીધા 77 થઈ જતા એટલે આપણે 11 66 લીધા. 4 ને 4 8 2 11 સીધા 77 5 વધ્યા, અહીંયા આપણે 9 લખી દીધા. 11 5 55 શેષ કેટલી વધી 4 એટલે કે 11 વડે પણ આ ભાગાકાર થતો નથી. 11 પછી અવિભાજ્ય સંખ્યા આવે છે 13. તો 13 વડે પણ આપણે ભાગાકાર ચેક કરીએ એકવાર. 74 29 13 13 તરી 39 13 ચોક 52 13 50 65 13 છંગ 78 પણ અહીંયા 74 છે એટલે 13 50 65 માઇનસ કરીશું એટલે 5 અને 4 કેટલા વધ્યા 9, અહીંયા 2 13 સીતા 91 1 વધ્યો અને 9 13 એકા 13. અગેન મિત્રો જોયું તમે તે વડે પણ ભાગાકાર થતો નથી. તો ફરીથી આપણે આગળ ટ્રાય કરીશું. 14 15 16 અને 17 વડે હવે પ્રયત્ન કરીશું કે હવે આશા રાખીએ કે 17 વડે થઈ જાય કેમ કે 3 ભાગાકાર આપણે કરી ચૂક્યા છીએ. તો 74 29 17 વડે ટ્રાય કરીએ. 17 ચોક 68 થશે, અહીંયા 2 ને 4 6 બગડો. 17 ચોક 68 થાય પણ 17 તરી 51 થશે. 17 તરી 51 1 વધ્યો, અહીંયા પણ 1 વધ્યો 9. જોઈએ કે 17ના ઘડિયામાં 119 આવે છે નહીં. ટ્રાય કરો તમે, ઘડિયો બોલો. 17 દુ 34 17 તરી 51 17 ચોક 68 17 પંચા 85 17 છંગ 102 17 સીતા 119. તો જો મિત્રો અહીંયા આપણે 17 વડે આ સંખ્યાને ભાગી શકીએ છીએ. તો ફાઇનલી આપણને એનો એક અવયવ મળ્યો. કયો અવયવ મળ્યો? 17 અને 437. હજુ કામ પૂરું નથી થયું મિત્રો, હજુ 437ના અવયવો આપણે પાડવાના છે. તો ફરીથી જોઈએ કે 437 ને કેટલા વડે ભાગી શકાય છે. 437 ને 17 વડે ભાગી શકાય છે ને એ જોઈએ, પછી આગળ અવિભાજ્ય સંખ્યાઓ વડે જોઈશું આપણે. તો 437 ને આપણે 17 વડે ભાગીએ. 17 દુ 34 6 ને 3 9 અને 7 17 છંગ 102 17 પંચા 85 મતલબ કે 17 ને પણ ભાગી શકાતું નથી. 17 વડે 437 ને ભાગી શકાતા નથી. તો ફરીથી 19 વડે જોઈશું. અવિભાજ્ય અવયવો જ હવે આપણે લઈશું એટલે કે અવિભાજ્ય નંબર વડે પણ નંબર્સને જ હવે આપણે ચેક કરીશું. 19 દુ 38 2 અને 3 5 વધ્યા, અહીંયા નીચે 7 આવ્યા. 19 તરી 57. તો ફાઇનલી આપણે બીજો એનો અવયવ મળી ગયો છે. કયો મળ્યો? 19. તો અહીંયા અવયવ કેટલા પડશે? 19 અને 23. હવે આપણને ખ્યાલ છે ત્રીજો અવયવ તો ડાયરેક્ટ જ મળી, કેમ કે 23 એ એક અવિભાજ્ય સંખ્યા છે જે કોઈના ઘડિયામાં આવતી નથી. તો આપણે છેલ્લે ફાઇનલી લખી દઈશું 23 એકા 23. તો એના અવિભાજ્ય અવયવ લખી દઈએ. 7429 બરાબર 17
19 અને 23. તો આ મિત્રો તમારે ખાસ બોર્ડની પરીક્ષા માટે અને પ્રથમ પ્રિલિમ પરીક્ષા માટે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, તમારે આ અવયવ થોડાક ભાગાકાર માગી લેવા છે. ફાઇનલી આપણને કેટલા ભાગાકાર કરતા આપણને 3 અવયવ મળ્યા. તો થોડોક આ ક્વેશ્ચન તમે 1-2 વખત પ્રેક્ટિસ કરી શકજો. બરાબર, જઈએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર કે એક્ઝામ્પલ નંબર 2, બીજા નંબરમાં સમમાં કે કયા ટાઈપનો સમ. તો ચલો મિત્રો, સેકન્ડ નંબરનો ક્વેશ્ચન કેવો છે એને આપણે જોઈએ અને એ ગણવાનો પ્રયત્ન કરીએ. તો નીચે આપેલી પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો. શું શોધવાના છે તમારે? ગુસા અને લસા શોધવાના છે. હવે યાદ રાખવાનું એક કે ગુસા અને લસામાં તમારે શું ધ્યાન રાખવાનું. તો જ્યારે તમે ગુસા શોધતા હોય એટલે તમારે એક વસ્તુ આટલી ધ્યાનમાં રાખવાની છે. આ વિધાન તમારે યાદ રાખશો તો તમને ઇઝી પડશે આ સમસમાં કે ગુસા અને લસામાં ક્યારેય ભૂલ પડશે નહીં. તો ગુસા જ્યારે શોધતા હોય ત્યારે તમારે કોમન અને નાની ઘાત એવું તમારે યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે તમારે? કોમન અને નાની ઘાત. એટલે કે બંનેમાં આવતા હોય અને જે ઘાત છે એ ઓછી, નાની ઘાત તમારે લેવાની છે. લસામાં તમારે શું ધ્યાન રાખવાનું છે? લસામાં મોટી અને બધા જ, મતલબ મોટી ઘાત લેવાની છે અને બધા જ અવયવ લેવાના છે. બરાબર, અત્યારે કદાચ આ વિધાન તમને ખ્યાલ ના આવે પણ આપણે જ્યારે એના સમ્સ કરીશું ત્યારે તમને આસાનીથી આ વાત સમજમાં આવી જશે. બરાબર, આપણે એની ચર્ચા આગળ કરીશું. તો જોઈએ તો એનો ગુસા અને લસા, પહેલા ગુસા અને લસા શોધવાના છે. 2 સમ્સ છે, 3 છે, ત્રીજો આપણે પછી કરીશું. અથવા તમે એની પ્રેક્ટિસ કરી શકો છો, જાતે પ્રેક્ટિસ કરો અને પછી મને કોમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો જણાવો કે એનો જવાબ કેવી રીતે આવશે. બરાબર, પહેલા 2 આપણે દાખલા સમજી લઈએ, શીખી લઈએ. એકદમ ઇઝી છે, સરળ છે, ધ્યાનથી જોજો અને સમજજો. બરાબર, પહેલા આને ગુસા અને લસા શોધવાનો છે અને પછીથી આ વિધાન તમારે ચકાસવાનું છે કે ગુસા અને લસાનો બંનેનો ગુણાકાર કરીએ તો જે જવાબ આવે છે એ બંને પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય છે. એટલે કે બંને પૂર્ણાંકો, એટલે જોઈએ આગળ જેમ જેમ કરીશું એમ તમને વધારે ખ્યાલ આવશે. તો પહેલો જે સમ છે 26 અને 91. પહેલા 26 ના અવયવ પાડીએ આપણે. તો 26 ના અવયવ શું પડશે? 2 વડે ભાગી શકાય છે. આ 6 છે એટલે 13 દુ 26 ઇઝીલી આપણને ખ્યાલ આવે છે. અને 13 એકા 13. તો આના અવયવ શું પડ્યા? 26 બરાબર 2 ગુણ્યા 13. 91 લઈએ આપણે. 91 ના કેવા અવયવ પડશે? 2 વડે ભાગી શકાય છે? ના, કેમ કે એકમનો અંક 1 છે. 3 વડે 9 ને 1 10 થાય, 3 વડે પણ ભાગી શકાય છે નહીં. 5 વડે પણ નહીં થાય, 5 હોવા જોઈએ એકમનો અંક. 7 વડે તો 7 વડે ભાગાકાર કરીશું. તો અહીંયા ડાયરેક્ટ ભાગાકાર કરવાનો આપણે ટ્રાય કરીએ. ચલો, મજા આવશે વિદ્યાર્થી મિત્રો. 7 એકા 7, 2 વધ્યા કેમ કે 9 છે એટલે 2 વધ્યા, પાછળ 1 છે એટલે 21. તો 7 તરી 21. તો જો ડાયરેક્ટ આપણને આન્સર મળી શકે. આ રીતે તમે પણ પ્રયત્ન કરો જેથી બહુ મજા આવશે. 13 છે તો 13 એકા 13. તો અવયવ કયા પડ્યા? 91 બરાબર 7 ગુણ્યા 13. હવે આપણે ગુસા શોધવાનો છે. તો ગુસા કેટલો છે થશે? ગુસા બરાબર ત્યાં લખેલું વિધાન તમે ખાસ જુઓ કે કોમન અને નાની ઘાત. અહીંયા તો કોઈની ઘાત બીજી એક જ છે, બધાની ઘાત કેટલી છે? એક જ, જેથી પ્રશ્ન આવતો નથી. પણ જ્યારે 2 ની ધારો કે 2 ની 3 ઘાત, 3 ની 5 ઘાત આ પ્રકારનું આવશે ત્યારે એ વિધાન બહુ કામમાં આવશે. અહીંયા કોઈ ઘાત નથી, ખાલી તમારે કોમન લેવાનો છે. તો આ બંનેમાં કોમન અવયવ કયો છે? 13. અહીંયા પણ 13 છે, જેથી ગુસા કેટલો થઈ જશે? 13. લસા શું થશે? લસા મોટી અને બધી જ, મોટા અને બધા જ. અહીંયા મોટો કોઈ છે નહીં, બધા જ અવયવ લેવાના છે. એટલે કે કોમન જે છે એના સિવાયના બધા જ અવયવ તમારે લઈ લેવાના છે. 13 ની 1 ઘાત એટલે 1 જ, અને 2 અને 7. બરાબર, એનો ગુણાકાર કરી દેવાનો. 13 દુ 26, 26 ગુણ્યા 7. તો અહીંયા કરી લઈએ. 26 ગુણ્યા 7 કેટલા થાય છે? 7 6 42, 4 7 દુ 14 ને 4 18. એટલે કે 182 આપણને લસા મળે. હવે આપણે ચેક શું કરવાનું છે?
કે ગુસા અને લસા એ બંનેનો તમારે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા કરીશું ગુસા ગુણ્યા લસા. તો ગુસા કેટલો મળ્યો આપણને 13 મળ્યો, ગુણ્યા લસા કેટલો મળ્યો 182. તો આ બંનેનો તમારે ગુણાકાર કરવાનો, કેટલો જવાબ મળે છે જોવાનું. 182 ગુણ્યા 13, 2 8 1 8, 1 1 1, 3 2 6, 8 3 24, 2 3 1 3 ને 2 5, 6 6 13 2366, 2366. આટલો આપણને ગુસા અને લસાનો ગુણાકાર મળ્યો. હવે જોઈએ કે અહીંયા લખ્યું છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે કે જે રકમમાં પૂર્ણાંક હતા એ કેટલા પૂર્ણાંક 26 અને 91. તો એનો ગુણાકાર કરીએ 26 ગુણ્યા 91. તેનો ગુણાકાર અહીંયા કરી લઈએ 91 ગુણ્યા 26. તમે 26 ગુણ્યા 91 પણ કરી શકો. 6 1 6, 9 6 54, 6 6 2366, 2366. જો મિત્રો બંનેનો જવાબ સરખો આવ્યો છે 2366, 2366. એટલે કે આ જે વિધાન છે એ તમારે સાબિત થાય છે. તો આપણે છેલ્લે એનું વિધાન લખી શકશું. તેથી ગુસા ગુણ્યા લસા બરાબર તે બે પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર, આ રીતે એની સાબિતી તમે આપી શકશો. બરાબર, ખાલી ધ્યાન તમારે એટલું જ રાખવાનું છે કે જે લસા અને ગુસા છે એ તમારા પરફેક્ટલી સાચા હોવા જોઈએ. બરાબર, બાકી તો જે નંબર છે અવયવ આગળ પાડ્યા એ રીતના તમારે અવયવ પાડી અને એકદમ સરળતાથી સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. બરાબર, તો ચલો ફરીથી સેકન્ડ એક્ઝામ્પલ. તો મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ છે એની રકમ છે 510 અને 92. તો આ થોડી મોટા નંબર છે પણ ધ્યાનથી સરળતાથી એક સ્ટેપ બાય સ્ટેપ જઈશું. મળી જશે આપણને અવયવ. પહેલાં 510ના અવયવ પાડીએ કે 510ના અવયવ કેવા પડશે. તો આ સંખ્યાને 2 વડે ભાગી શકાશે કેમ કે પાછળ 0 છે. તો 2 વડે ભાગતા શું જવાબ મળશે તમને. તો 510 2 2 2 4 1 વધ્યો અહીંયા 11 2 5 10 1 0 2 5 10 બરાબર 255. આ તમે રફ કામ તમે તમારી નોટબુકમાં પાછળ અથવા કોઈ એક રફ પેજમાં પણ કરી શકશો. 255 જેને આપણે 2 વડે તો ભાગી નહીં શકાશે, 3 વડે જોઈએ. 5 ને 5 10 ને 2 12 એટલે કે 12 3ના ઘડિયામાં આવે છે. તો ઇઝીલી આપણે 3 વડે એને ભાગી શકશું. તો 3 વડે ભાગાકાર કરતા ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ. 25 છે તો 3 8 24 એટલે 8 આયા, 1 વધ્યો અહીંયા 5 એટલે 15. તો 3 5 15. બરાબર, ખ્યાલ ના આવે મિત્રો તો રફ પેજમાં ભાગાકાર કરજો. બરાબર, કોઈ ભૂલ ના પડે. ઓવર કોન્ફિડન્સમાં ના રહેતા. ઓવર કોન્ફિડન્સ ક્યારે તમને ભારે પડી જશે. બરાબર, એટલે જો ધ્યાન રાખીને કરજો. મજા આવશે તમને આ રીતે ભાગાકાર કરવાનો ડાયરેક્ટ. પણ જો ના થાય તો એકવાર ફરીથી નોટબુકમાં તમે ચકાસી શકશો. બરાબર, 3 8 24, 1 વધ્યો 5 3 5 15. 85 જે આગળ આપણે એક દાખલા કર્યા એમાં આવી ગયું હતું. 17 5 85 થતા હતા 5 વડે ભાગતા. તો અહીંયા 17 અને 17 એકા 17. તો આના અવયવ કયા પડ્યા. 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બરાબર, 92 લઈએ તો 92ના અવયવ કયા પડશે. 2 વડે ભાગતા આના અડધા 2 ચોક 8 46 બરાબર 2 ચોક 8 1 વધ્યો 2 એટલે 2 છંગ 12. 46ના અડધા કહીએ તો 23 દુ 46 અને 23 એકા 23 મિત્રો. બરાબર, તો આને આપણે લખીએ 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. 23 દુ 46, 46 દુ 92. હવે આપણે ગુસા શોધીએ એનો. અહીંયા કોઈ પણ અવયવ રિપીટ થતો નથી. 2 3 બધા અલગ અલગ છે. અહીંયા પણ 2 ની 2 ઘાત લખી દઈએ આપણે. 2 ની 2 ઘાત ગુણ્યા 23. હવે આ વિધાન પેલું જે ગુસાવાળું લખ્યું હતું એ તમારે કામ આવશે. શું લખ્યું હતું કે ગુસામાં કોમન અને નાની ઘાત. હવે આ બંને અવયવમાં કોમન કયા અવયવો છે. 2 છે. 1 2 અહીંયા પણ 2 છે.
હવે તમારે કોમન તો લખવાનો જ છે, પણ નાની ઘાત આ બંનેમાંથી 2 ની 2 ઘાત છે ને 2 ની 1 ઘાત છે, તો નાની ઘાત એટલે આ લખવાનું છે, એટલે જવાબ શું આવશે? 1 જ ઘાત, એટલે ગુસા શું આવશે? 2. હવે તમને ખ્યાલ આવ્યો છે કે એ વિધાનનું શું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો એ વિધાન તમારે નોટ કરી લેવાનું છે, જે આગળ તમને બહુ કામ આવશે. લસા, તો લસા કેટલો થશે? મોટી અને બધી જ, અહીંયા મોટી ઘાત કઈ છે? 2 નો વર્ગ. બાકીના બધા જ અવયવ તમારે લખવાના છે, એટલે 3, 5, 17 અને 23. 3, 5, 17 અને 23. હવે આનો ગુણાકાર થોડો મોટો થશે. 2 નો વર્ગ એટલે 4, 4 તારી 12, 12 પંચા 60, 60 ગુણ્યા 17, એટલે 17 ગુણ્યા 60 કરવાનું છે, એટલે 17 સંગ 102 અને એક 0 લગાવીશું, એટલે 1020 ગુણ્યા 23. હવે 1020 ગુણ્યા 23 આપણે કરી દઈએ એટલે જવાબ મળી જશે. 0, 2, અહીંયા 0, 6, 0 અને 3. 0, 6, 4, 3, 2. કેટલો જવાબ આવ્યો? 23,460. 23,460 મિત્રો. આ શીખશું આપણે ગુસા ગુણ્યા લસા. તો ગુસા આપણને કેટલો મળ્યો? 2 અને લસા આપણને મળ્યો 23,460. તો બંનેનો આપણે ગુણાકાર કરી દઈએ. 23,460 ના ડબલ કરવાના છે. 23,000 ના ડબલ થાય 46,000 અને 460 ના ડબલ કેટલા થશે? 46 દુ 92, એટલે 46,920 મિત્રો. બરાબર, જોઈ કેટલું સરળ છે. ડાયરેક્ટ ગુણાકાર પણ તમે કરી શકશો. કદાચ ભૂલ થાય તો તમે ફરી એકવાર ચેક કરજો. જોઈએ, આપણે ચકાસી લઈએ કે આપણો જવાબ જે ડાયરેક્ટ લખ્યો છે સાચો છે કે નહીં. બરાબર, 2 વડે ગુણીએ 0, 6 દુ 12, વધી પડી 4 દુ 8 ને 9, 3 દુ 6 અને 2 એકા 2. બરાબર, સોરી 2 દુ 4, 46,920. આ રીતની પ્રેક્ટિસ કરીશું તો એરિથમેટિક લોજિકલ રીતે, બરાબર, તો તમને મજા આવશે ગણિત ગણવાની. બરાબર, આ આપણે ગુસા અને લસાનો ગુણાકાર મળ્યો. હવે પૂર્ણાંકો, એ બંને પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો થઈ જોઈએ? તો 510 ગુણ્યા 92 કરીએ. 510 ગુણ્યા, જે ગુણાકાર તમને ઓરલી મોઢે આવડતો એ ગુણાકાર તમે કરી શકશો. આ પ્રકારના ગુણાકાર થશે નહીં, તમારે આ પ્રકારના ગુણાકાર કરવા મેન્યુઅલી તમારે કરવા પડશે. પણ જે થાય આપણે પ્રયત્ન કરીશું. 0, 9 એકા 9, 5 9 45, 0, 2 એકા 2 અને 5 દુ 10, 20, 9, 6 અને 4, 46,920. તો જોઈ મિત્રો, આ પ્રકારે તમે સાબિતી આપી શકો. આપણે છેલ્લે જે વિધાન લખવાનું છે લખી દઈએ કે ભાઈ ગુસા, તેથી ગુસા ગુણ્યા લસા બરાબર તે 2 સંખ્યાઓનો ગુણાકાર. તો આ રીતે આપણે સાબિતી આપી શકીએ છીએ. તો મિત્રો, મજા આવી તમને? એકદમ ઇઝી છે ચેપ્ટર. 9મા ધોરણ કરતાં પણ ઇઝી છે. તમને લાગશે પણ નહીં કે તમે આટલા ઇઝી સમ્સ કરી શકશો. અને આપણે પ્રકરણ 1 પછી રેગ્યુલર પૂરા વર્ષ સુધી ગણિત અને વિજ્ઞાનના વિડીયો મૂકતા રહીશું, શીખતા રહીશું. સાથે મળી અને આપણે બોર્ડની એક્ઝામની તૈયારી કરતા રહીશું, જેથી તમને કોઈ પણ તકલીફ ના થાય. અમુક વખતે આપણે લાઈવ લેક્ચર્સ પણ ગોઠવીશું કે જેથી તમારા જે પણ પ્રશ્નો હોય બોર્ડના રિલેટેડ અથવા કેવી રીતે તૈયારી કરવી એ પણ પ્રશ્નોને આપણે લાઈવ ચર્ચા કરીશું, જેથી ફેસ ટુ ફેસ અથવા તો તમે ઓનલાઈન પણ મને જે પણ ક્વેશ્ચન પૂછશો એના હું જવાબ આપવા તત્પર રહીશ. મને પણ ખુશી થશે કે મારા વિડીયો પણ વિદ્યાર્થીઓ જુએ છે, મજા આવે છે. તો જોતા રહો, શીખતા રહો અને અમારી ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને શેર, લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ અને શેર કરતા રહો. થેન્ક યુ મિત્રો.